આજે અમે તમને લઈ જઈશું એક એવા સ્થળે કે જ્યાં લાગણીઓ શબ્દોથી વધુ બોલે છે। આ છે માતાઓ છે જેમણે આખું જીવન સંતાનોનું ઉછેર અને સંસ્કારો માટે હોમી દીધું, પણ આજે તેઓ એક ફોન કે એક મુલાકાત માટે બારી તરફ નજર રાખીને બેઠી છે। ચાલો જોઈએ ખાસ અહેવાલને। આ એ વૃદ્ધાશ્રમ છે જ્યાં રહેતી માઓએ પોતાનું આખું જીવન સંતાનો માટે હોમી દીધું, તેમને ઉછેર્યા, સંસ્કાર આપ્યા, દરેક મુશ્કેલીઓમાં ઢાલ બનીને ઊભી રહી। પણ આજે એ જ માતાઓ અહીં પોતાના જ સંતાનોની યાદોના સહારે દિવસો વિતાવી રહી છે। કોઈની આંખોમાં હજી પણ સંતાનને એકવાર મળવાની આશા જીવંત છે, તો કોઈના કરચલીવાળા ચહેરા ઉપર વર્ષો જૂની યાદોનું સ્મિત હજી અકબંધ છે। દુનિયા માટે આ ભલે મધર્સ ડે હોય, પણ અહીં આ માઓ માટે તો આ દિવસ માત્ર લાંબી રાહ અને યાદોથી ભરેલો છે। એક ફોન કોલ, એક નાની મુલાકાત કે માત્ર બે મીઠા શબ્દો, બસ આટલી જ આશા લઈને આ માઓ આજે પણ કલાકો સુધી બારી તરફ મીટ માંડીને બેસી રહે છે। મધર્સ ડેની આખી દુનિયા ઉજવણી કરતી હોય છે, લોકો આ દિવસે પોતાની માતાને પ્રેમ કરતા હોય છે, પરંતુ હું એક એવી જગ્યાએ છું કે જ્યાં માતાઓ પ્રેમ તો કરે છે પરંતુ એક રાહ પણ જોવે છે। એ આંખો છે, આ એ માતા છે કે આજના દિવસે પણ જેઓ અહીંયા કેટલાય સમયથી છે, પરંતુ એક પોતાના બાળકની રાહ છે તે જોવે છે કે મારું બાળક છે તે મળવા આવશે, કારણ કે આજે આખી દુનિયા છે તે મધર્સ ડે ઉજવી રહી છે, પરંતુ આ એક ખામોશી છે, આ એક દર્દ છે કે પોતાના બાળક વગર જ્યારે અહીંયા માતા રહી છે, તેમની આંખોમાં હજુ પણ આંસુ છે, હૃદયમાં ભલે વિશાળ પ્રેમ છે, કારણ કે માતાના હૃદયમાં હંમેશા બાળકો માટે અપાર પ્રેમ રહેતો હોય છે। તે પ્રેમ છે તે પ્રેમનો દરિયો છે, માતાને પ્રેમનો દરિયો કહેવાય છે। પોતાના હૃદયમાં જે બાળકો માટેનું જે પ્રેમ છે તે ક્યારેય ઓછું થવા દેતી નથી, પણ કેટલી રાહ જોવો છો કે સંતાનો મળવા આવે। ઘર હિસાબે નાનું છે, ઘર નાનું છે એટલે છોકરાએ કાઢીની છે માં કે તારા તને બીજું મકાન મળતા તો તને લઈ જાય, છોકરો કાઢતો ને છોકરો સીધો છે માં, કોઈ એ નથી બેટા છોકરાને કે માં તું જલ્દી આવજે બેટા। છોકરો ઉછરીને મોટો કર્યો તો મેં છોકરાને રજ્યા કે મમ્મી તું મને બધી વસ્તુ લાવે, કોઈ દર મને એમ નથી કીધું મારો છોકરાએ છોકરી નથી, છોકરી મારો એ જ મારો છોકરો મેં પહેણાયો ભણાયો બધું પેટે પાટા બધી બધું મેં કર્યું છે મારો હજુ મને એમ થાય કે મારો જી ક્યાં છે, મારો જી અહીંયા આવી। હું અત્યારે એવું કહેવા માગું છું, અત્યારે હવામાન ખોરાક એ બધું થઈ ગયું છે, ઘણી જગ્યાએ બે દીકરા હોય છે છતાં પણ માના વારા રાખે છે, મહિનો એક મહિનામાં 2 દિવસની વાર હોય છે, છતાં પણ મોટાને ત્યાં જાય છે તો તમે કેમ વહેલા આવી ગયા, 2 દિવસની તો માને લબાચા ફેંકીને બહાર નાખી દે છે। પછી જેમ બીજા દીકરાને ત્યાં જાય છે ત્યારે કે તમે કેમ વહેલા આવતા રહ્યા, 2 દી બહાર જાઓ, માં કે હું ક્યાં જાઉં, તો રોડ ઉપર મંદિરના ઓટલે માં સૂઈ રહે છે અને 2 દિવસ થાય પછી બીજા દીકરાને ત્યાં જાય છે। થાય કે મારો છોકરો હમણાં આવશે મને જોવા માટે, પણ એવું નથી, મારો છોકરો મને ભૂલી ગયો છે। પણ હું એને અત્યારે મને એમ થાય છે કે મારી છોકરી તો મને જોવા આવે છે અને મહિને મારી ખબર લે છે, ટાઈમે મારી દવા પણ આપી જાય છે, એને મારી માટે એટલી લાગણી છે। જ્યારે મારા છોકરો એ બધી વાત ભૂલી ગયો છે કે મારી માએ મને કેવી રીતે મોટા કર્યા છે। પ્રી સ્કૂલનો ખાનગીમાં લઈને ફોટો રાખ્યો છે, પછી મને હવે મારી તબિયત સારી નથી રહેતી, ઘણા વસ્તુનું રિપ્લેસમેન્ટ પગનું ને બધું કરાવવાનું છે, હમણાં આંખની થોડી તકલીફ છે અને છેક સુધી ડાન્સ કરવું, બધાને હસાવું ને એવી રીતે રહું છું, પણ મને મારા બાળકો એટલા યાદ આવે છે કે સ્કૂલે ભણતા તેડી અને મેં એ બધું પૂનાની સ્કૂલ બસ તે પ્રી સ્કૂલનો મારો આરવનો ફોટો બી મેં રાખ્યો છે। હું સહેજ બી બીમાર થઉં ને ફોન કરું ને તરત જ મિસ્ટર ગાડી લઈને આવી જાય, મારે એડમિટ કરી લે, એટલો મારો આશરો છે। આખી વિશ્વ મધર્સ ડે માતાનો પ્રેમ છે તે બતાવે છે, પરંતુ અહીંયાની માતાઓ આજે પણ તેમની આંખોમાં એક ખામોશી છે, ચહેરા ઉપર એક ખામોશી છે અને આંખોમાં એક રાહ છે કે કાશ મારા બાળકનો, મારા દીકરા, મારી દીકરીનો ફોન આવશે, કાં તો તે મને મળવા આવશે। કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।